હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ડ્રાયફ્રૂટ લાડુ જે એકદમ હેલ્ધી છે. વુમન્સ માટે પણ હેલ્ધી છે અને નાના બેબીઝના માટે પણ હેલ્ધી છે. તો આ રીતે મેં એક પેનમાં ઘી લીધું છે. પછી એની અંદર મેં આલમંડ એડ કરી છે, બદામ. પછી એને મેં થોડી વાર શેકાવા દીધી છે. અને પછી મેં એની અંદર આ સિંગદાણા નાખ્યા છે. પછી આ રીતે તલ એડ કર્યા. પછી પમ્પકિન સીડ એડ કર્યા. પછી દાળિયા મેં આ રીતે એડ કર્યા છે. પછી કાજુ અને પિસ્તા લીધા છે અને એને મેં શેકાવા દીધા છે. આની અંદર તમે અખરોટ, મખાના અને કોકોનટ પાવડર પણ એડ કરી શકો છો અને એ ઓર હેલ્ધી થઈ જશે તો તમે એડ કરી શકો છો. પછી આ રીતે મેં એને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે. આવી રીતે પાવડર ફોર્મમાં કરી દીધું છે. અને પછી મેં ફરીથી એ જ પેનમાં ઘી લીધું અને એની અંદર આ ડેટ્સ એડ કરી દીધી છે, ખજૂર એડ કરી છે અને એને પણ થોડી વાર શેકાવા દીધી. અને હવે એની અંદર થોડોક ગોળ એડ કરવાનો છે અને પછી આ રીતે મિક્સ કરી દેવાનો. ગોળ સરખો મિક્સ થઈ જાય એ રીતે. પછી એની અંદર મેં થોડું ઇલાયચી પાવડર નાખ્યો છે અને પછી આપણે જે ગ્રાઇન્ડ કર્યું હતું, પાવડર બનાવ્યો હતો ડ્રાયફ્રૂટનો, એ આ રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ આપણા લાડુ હવે રેડી છે.